તો એના માટે ફરી પાછું બધાને એકવાર નહીં 1000 વાર થેન્ક યુ. સિરિયસલી ગાઈસ, બહુ બધી જીવનની અંદર પરિસ્થિતિ જોઈ છે, ખરાબ દિવસો જોયા છે, સારા દિવસો જોયા છે, દુઃખના દિવસો જોયા છે, સુખના દિવસો અત્યારે હું જોઉં છું. આ બધા તમારા સપોર્ટના લીધે અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ. બાકી મારી 7 પેઢીમાં કોઈ યુટ્યુબની અંદર નથી આવ્યું, ઇન્સ્ટાગ્રામની અંદર નથી આવ્યું. શું વાત કરું, મારા પાસે શબ્દ નથી યાર. આ વસ્તુના હું સપના જોતો અને અત્યારે આ મારી લાઈફની અંદર આ વસ્તુ રન કરે છે. તો ક્યારેક ક્યારેક મારી રાતે નિંદર પણ ઉડી જાય છે કે ભાઈ નહીં, આ વસ્તુ આપણી ઓકાત બહારની વસ્તુ છે, આ કંઈક ચમત્કાર 120% વસ્તુ છે. અને બીજી વસ્તુ એ છે કે ફરી પાછું બધાને દિલથી થેન્ક યુ. કારણ કે તમારો ભાઈ એક બ્રાન્ડ લોન્ચ કરે છે, એ પણ મારી ઓકાત બહારની વસ્તુ છે. એવડી મોટી બ્રાન્ડ ચલાવવી અને માર્કેટની અંદર રન કરવી કંઈ સહેલી વસ્તુ નથી. પણ હા, મને એક અભિમાન છે, એક ગર્વ છે તમારો કે નહીં ભાઈ, પબ્લિક આપણી જોડે છે તો બધી વસ્તુ થઈ જાય. કંઈ પણ ઓલું નથી એમ કે બધી વસ્તુ પોસિબલ છે મારા માટે અત્યારે. હજી લગભગ 1.5 મહિના નીકળી ગયા છે આમના. એકલધાર હું કન્ટિન્યુ કામ આવીએ ને તો નીકળી જાય. ભરત આજ કરે બહુ કે મારાથી જવાણું નહીં. અને આજ વીડિયમ તે લીધી મને, પણ આજ કેટલા દીથી આમનો હાલે 2 મહિના માથે થઈ ગયું. હા, શ્રાવણ મહિનો બેઠો ને મોરનું કામકાજ છે ને આમાં ક્યાંય ઘડીનું વેરું છે નહીં. અને તે આજ બ્લોકમાં લીધી એટલે આજ ઘડી લઈ લીધી મેં થોડીક વાર, એમ ટાઈમ પણ લઈ લીધો. અને અમારે આમાં હે ને આમ બાકા જીકી જ બોલતી, હવે ભરત લેતો ના લેતો એ વિડીયો કઈ ખબર નથી. અમે તો કન્ટિન્યુ લગભગ હે ને 2.5 મહિનાથી આમને છે ને હજી 1.5 મહિનો પાકો. વાહ ભાઈ, મકાનનું કામ છે ને આપણે એમ લાગે કે એટલા દીમાં થઈ જાય. અમારે ખાલી 15 દિવસનો ટાર્ગેટ હતો પણ 3 મહિના નીકળી ગયા. કેટલા 3? હજી તો મહિનો થી નીકળી જાય, ખબર નહીં પડે. આમાં મકાનનું કામકાજ ના કરાય ભાઈ. અમારે હે ને ગણેશ પૈસા ખાલી થઈ જાય, મગજ ખાલી થઈ જાય ને. આપણે ગણેશ બેહાડવા હતા ભરત, એટલે ટાઈમ લઈને જ બેહાડે. 20 દિન વાર છે એટલે આપણે કામ બધું કમ્પ્લીટ કરલું. પણ કડિયા કે કોઈ ભાઈ રાત ને દી ખેંચીને કામ તો એ નહીં થાય. એમ કઈ વાંધો નહીં, ભગવાન નો દીવો તમે બોલી લીધો. ભગવાન કે ઓલે ખેરે બેહાડ્યો, પણ ટાઈમ દીવો ભગવાન નો કરી લીધો એટલે આપડે આનંદ જ આવ્યો કે આપણે ભગવાન બેહાડી દીધા છે. આ છે ને ભાઈ આપણો દેશી જુગાડ છે, દેશી જુગાડ. આના ઉપર હાલવું હોય ને તો બહુ ટ્રેનિંગ લેવી પડે તમારે, સમજ્યા? અંદર જો ભાઈ ક્યાંય હાલવાની જગ્યા નથી. ઉપર ઓલી પ્લેટું આવી ગયું છે અને આ બધા વાસડા ને વાસડો અમારો કાઠિયાવાડી વાસડો એટલે વાસડો નહીં વાસડો કે ને ખબર. અમારે અહીંયા હે ને આમ મીઠી ગાય રહે, એક પ્રકારની મીઠી વાસડા, એટલે એવું બધું. આ વાહડો, સોરી ભાઈ ભૂલાઈ ગયું. આ વાહડા રોગા વાહડા છે, વાછડા ની વાહડા રોગા વાહડા. વાહ ભાઈ, બધું કામકાજ હાલે છે અત્યારે જોરો સોરો થી. હાલો ઉપર તમને બતાવું, ઉપર હજી તમને નથી લઈ ગયો. આ બધું છે ને સ્ટ્રેટેજી કહેવાય અમારી. તમને વ્લોગમાં મિલિટરી કેમ પૂરી કરાવવી નહીં ભાઈ, વાસડા વાળી વાતમાં આવજો નહીં, બરાબર? હું તમને ઉપરનો નજારો બતાવી દઉં. જો અત્યારે ભાઈ બધું લોખંડ છે ને પાથરી દીધું છે આપણે. અને અત્યારે જો આ લાઇટ ફિટિંગ નું કામકાજ હાલે છે, કારણ કે અંદર છે ને ટૂંકમાં પછી સ્લેબ ભરાય એ પછી અંદર ના થઈ શકે, એટલે સ્લેબ પેલા આ બધી વસ્તુ કરવી પડે. જો આ રીતના લાઇટ ફિટિંગ કર્યું છે. વચ્ચેમાં પંખો આવશે, ઓલા 4 છે ને બલ છે, સમજ્યા તમે? બલ એટલે LED લાઇટ, તમારે ગમે કહી શકો. ત્યાંથી ડાયરેક્ટ છેડા અહીંથી જાય અંદર. એ જ રીતના આ રૂમમાં પણ એમ જ છે. આ હોલની અંદર અત્યારે લાઇટ ફિટિંગ હાલે છે. અમારી કોમલ અને મારા પપ્પા બંને કરે છે, બરાબર? આપણે આમાં કઈ ખબર પડે નહીં. તમારે કોઈને લાઇટ ફિટિંગ નું કામકાજ કરવાનું હોય ને તમારા પપ્પાને કહેજો. એટલે લાઇટ ફિટિંગ તો નથી આવડતું, પણ આવી રીતના નળિયું પાથરી દે. કા પપ્પા? પગ નથી મિલાતો કે ભાઈ. વાહ ભાઈ, સરસ, બહુ સારું કામકાજ છે. હાલો હવે છે ને ઓલા આવે છે એટલે હું તમને બતાવું. સ્લેબ ભરવા આ સામે દેખાય છે ને એ આપણું ખેતર છે, આ સામે વાળું. અને આ સીધું મકાન આપણું. ભાઈ આ મકાન બની જાય ને એટલે અહીં બેહવાનો શકૂન મળશે ને, નેક્સ્ટ લેવલ ભાઈ, નેક્સ્ટ લેવલ. હજી એક 3જો માળે બનાવવાનો વિચાર છે. ખાલી ના થાય, એકચ્યુઅલી ટર્ન ના થાય, એમ છે. એટલે મારે છે ને ભાઈ રોડ બનાવવો છે. કોઈ કોન્ટ્રાક્ટર એવો ધ્યાનમાં હોય તો મને કહેજો, કારણ કે મને એમાં ખબર ના પડે હું કેટલો સિમેન્ટ જોઈને, કેટલી રેતી જોઈને, બાકી હું બનાવી નાખું. તો આપણે વાયર પણ લઈ લીધો છે અને બપોર સુધીનો મસાલો પણ લઈ લીધો છે, નસો ઘટે નહીં, સમજ્યા તમે? હાલો લઈ લીધું. તો ભાઈ તમને કહેતો હતો આપણા સેન્ટિંગ નું કામકાજ આજે ચાલુ કરવાનું છે. મશીન આવી ગયું છે અને આ બધા મિત્રો છે ને ભાઈ મારી નાખે, ભૂકા કાઢી નાખે. એમને ચડાવી દે ઉપર બધું ગાડીઓ. જો બધો માલ એમને ચડાવવાનો છે કે લિફ્ટ બીફ અમારે જો હે નહીં. આજ ભરતભાઈ ઘરે આવ્યા એટલે ટૂંકમાં શું છે ભૂકા બોલાવી દેવાના છે.
આ ભાઈ હવાર ગારામાં હે ને હલવાઈ ગયું હતું, માન કાઢ્યું બર કરી. હવે છોકરા અત્યારે હીરાવવું છે પણ ના પાડે છે, એ કે હવે નથી હીરાવવું, ધરાઈ રહ્યા. મશીન કાઢીને ધરાઈ રહ્યા. ભાઈ તમારો ભાઈ છે ને ફરી પાછો ગામમાં વયો ગયો તો કેળા ખાતો જાઓ. જો આ કેળા લઈ લીધા છે, કારણ કે યાર એકચ્યુઅલી માં પ્રોટીન નથી જડતું બહુ હમણાં મને. કેળામાં પ્રોટીન હોય શું હોય ખબર નહીં, જી હોય. વાહ ભાઈ વાહ, મજા આવે. તમારો ભાઈ ગાયબ થઈને આવી ગયો, એની અંદર અટેચ કરવાનો છે. તો આપણે ચાલુ થઈ જઈએ કામકાજ અને પછી આપણે એને કરી નાખીએ રિલીઝ લોન્ચિંગ. તો પછી તમે બધા ટી-શર્ટ લીધા રાખજો એમાંથી. રેડી? અત્યારે હું જાઉં છું જામનગર, મારા કામ છે. ઓકે. ભાઈ હમણાં એક બહુ એટલે બહુ ખતરનાક સીન થઈ ગયો. બરાબર, ખબર નહીં 2-3 છોકરા હતા મારા સબસ્ક્રાઈબર છે, મારા ફેન હશે. ટૂંકમાં એટલું બધું ટ્રાફિક હતું તો એ વચમાં ગાડી નાખી ને ટૂંકમાં ચાલુ ગાડીએ ઊંચા હાથ કરતા જાય ને બધાનું ધ્યાન મારા સામે. તો હું ભાઈ ખાલી એટલી જ રિક્વેસ્ટ કરું છું તમને, હું કઈ ભગવાન તો નથી ને ભાઈ, મને મળીને એવું શું છે ભાઈ, એટલું બધું ઇમરજન્સી શું છે? તમે કદાચ એમ કહ્યું સાઈડમાં રાખો તો સાઈડમાં રાખી દે ટાઈમ હોય તો ભાઈ, બરોબર. ચાલુ રોડે તમે યાર એ રીતના કરો, કોક દી થાય. તમે મને તો કઈ ખબર ના હોય, તમે ભટકાવ તો વાગકી નો આવે, મારો આવે ને. એટલે એ વસ્તુ કદી ના કરો યાર. તમે મને એક વાત મને કહો, હું કદાચ તમને ઉભા રાખી લેવા તો હું તમને 1 લાખ રૂપિયા દઈ દઈ, એવું છે કે હે? તો એવું બિલકુલ ના કરો યાર. તમે તમારે મળવું હોય તો યાર હું ક્યાંક ઉભો હું ત્યાં મળી લ્યો, થોડાક આગળ ટ્રાફિક વટો પછી મળી લ્યો. ટ્રાફિકમાં એટલું બધું કઈ ઉતાવળ કરવાની તમારે કઈ જરૂર છે નહીં. બરાબર, ગજબ યાર. મારો શ્વાસ ઊંચો ચડી ગયો ભાઈ. એ છોકરા પડવાના જ હતા, એમાં પાકું સામે ખટારા વાળાને ઠોકી દેવાના હતા. એટલું બધું યાર ઇમરજન્સી કોઈ દી ના કરાય કોઈ પણ વસ્તુમાં. જરાક આગળ જઈને મને કીધું હોત તો હું ગાડી ઉભી રાખી દેત. ગજબ યાર. ફાઇનલી બહુ લઈ ગઈ છે. આજ બપોરે ઉતાંબરમાં ખાધું. તો આજે અમે લોકો ખાવાના છીએ इडली सांभर. ये है हमारा सांभर और ये है इडली. વાહ ભાઈ વાહ, તમિલ નું ખાવાનું અહીંયા ખાઈ બેઠા બેઠા ગુજરાતમાં. સાઉથ નું એક જ થાય. ઓકે. તો ભાઈ અત્યારે આવ્યા હતા મેકડી એ બર્ગર લેવા માટે. જો અમારા અંકિતભાઈ જો લઈ લીધું, કોક લઈ લીધું છે. હાલો મેડમ પાછળ બેઠા, બધું સંભાળીને બેઠી છું, પડી ના જાય. આ મેકડી કયું છે જરા કમેન્ટ કરી નાખજો. પણ જામનગરમાં એક જ છે એટલે બધું ખબર છે. એક જ છે ભાઈ, બાયપાસ રોડ ઉપર. વાવ.